પ્રાયોરિટી શેડ્યુલિંગ એટલે નામ ઉપરથી ખબર પડી જાય પ્રાયોરિટી કે જે વસ્તુ મહત્વની છે એને પહેલાં શેડ્યુલ કરો. સો બસ આ જ સમ છે, આમાં કાંઈ લાંબુ રોકેટ સાયન્સ નથી, બહુ ઇઝી વેમાં સમજાવીશ. સો આ છે એપિસોડ નંબર 16 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, જેમાં આપણે શીખવાના છીએ પ્રાયોરિટી શેડ્યુલિંગનો સમ બહુ ઇઝી રીતે. સો આ અત્યારે તમે જે જોઈ રહ્યા છો સમ આઈએમપી મિનિંગ્સ, સો આ ન જાણતા હોય તો પ્રીવિયસ એપિસોડ જોઈ લેજો, એટલે તમને થોડુંક ખબર પડે કે આ શું છે. અને અત્યારે તમને સમજાવી દઉં છું. તો પહેલું છે અરાઇવલ ટાઈમ, કે કઈ પ્રોસેસ ક્યારે સીપીયુમાં કામ કરવા માટે આવે છે, એટલે કયા ટાઈમે આવે છે. ત્યારબાદ બસ ટાઈમ, કે એને કેટલો ટાઈમ લાગશે આ કામ કરતા. કમ્પ્લીશન ટાઈમ, કે એને કેટલો ટાઈમ લાગશે તો ખબર જ હતી, પણ એને કામ ક્યારે પૂરું કર્યું ને એ ટાઈમ. ટર્ન અરાઉન્ડ ટાઈમ, કે એન્ટર થયા મતલબમાં પ્રોસેસ આવી, એને વેઇટ કર્યો સીપીયુ માટે, એને કામ કર્યું અને ક્યારે પૂરું કર્યું, તો એ આખો જે ટોટલ ટાઈમ હતો ને એ ટર્ન અરાઉન્ડ ટાઈમ. ત્યારબાદ વેઇટિંગ ટાઈમ, કે જ્યારથી આવ્યા અને સીપીયુ મળ્યું કામ કરવા માટે, એની વચ્ચે જે ખાલી બેઠા રહી ને પ્રોસેસ, એને કહેવાય વેઇટિંગ ટાઈમ, કે વેઇટ કર્યું કે મને ક્યારે સીપીયુ મળે ને ક્યારે હું કામ કરું. સો એ જ વસ્તુ છે, કાંઈ વધારે રોકેટ સાયન્સ નથી. સો હવે જ સમજીએ પ્રાયોરિટી શેડ્યુલિંગ. સો આ દાખલો તમને થોડોક સમજાવી દઉં ને એટલે તમને આગળ બહુ ઇઝી લાગશે આ વસ્તુ. સો પહેલું છે પ્રોસેસ, તો પ્રોસેસના નામ આપ્યા છે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો તમે, અરાઇવલ ટાઈમ છે આ લાસ્ટમાં જુઓ, આ કાંઈ મેટર નથી કરતો આખા દાખલામાં. કેમ? કારણ કે એફસીએફએસમાં કામ હતું કે ભાઈ જે પહેલાં આવે ને કામ આપો. તો અહીંયા શું છે પ્રાયોરિટી શેડ્યુલિંગ. પ્રાયોરિટી તમે અહીંયા જોતા જશો, અહીંયા જુઓ લખી છે. સો અહીંયા અરાઇવલ ટાઈમનો કાંઈ મહત્વ નથી, ક્યારે આવે ક્યારે જાય એ નથી જોવાનું, ખાલી એ જુઓ કોને કેટલી પ્રાયોરિટી છે. સો અહીંયા અરાઇવલ ટાઈમ તો નીકળી ગયું લાસ્ટ. હવે શું વધ્યું અહીંયા પ્રાયોરિટી. બસ ટાઈમ એટલે કેટલો ટાઈમ લેશે કામ કરવા માટે. અને પ્રાયોરિટી કોને પહેલાં કામ આપવું કોને પછી કામ આપવું, તો એ તો અહીંયા આપી જ દીધું છે કે પહેલાં તમે ભાઈ પ્રોસેસ 2 છે તો એને અહીંયા પહેલાં કામ આપો, ત્યારબાદ પ્રોસેસ 5 છે તો એને પછી કામ આપો, ત્યારબાદ પ્રોસેસ 1, ત્યારબાદ પ્રોસેસ 3 એટલે કે આ 4th, અને લાસ્ટમાં પ્રોસેસ 5. તો આવી રીતે એને કામ કરવા આપો. સીપીયુને શું કરવાનું છે કે પહેલાં કામ કરવા કોણ આવશે, સો અહીંયા પહેલાં આવશે P2, ત્યારબાદ કોણ આવશે તો અહીંયા આવશે P5, ત્યારબાદ P1, ત્યારબાદ તો P3 અને લાસ્ટમાં હોય તો P4. સો આવી રીતે કામ થશે. સમજાઈ ગયું? ન સમજાણું હોય તો હજી સમજાવીશ, તમને દાખલો બતાવીશ. એના પહેલાં હું તમને વિઝ્યુઅલાઇઝેશન બતાવી દઉં કે આ એક સીપીયુ છે, એમાં પ્રોસેસ છે P1, P2, P3, P4 અને P5. સો અહીંયા શું કર્યું પ્રાયોરિટી. હવે એમ સમજો તમે કે સીપીયુ એક હોટલ છે, હોટલ, અને આ 5 જણા છે એના કસ્ટમર છે. સો આમાં બધા વીઆઈપી જ છે, પણ સૌથી વધારે વીઆઈપી કોણ, તો આ 5 નંબર વાળો, તો એને પહેલા પ્રોસેસ કરવા દો. ત્યારબાદ કોણ, તો આ P2, તો આને સેકન્ડ પ્રોસેસ કરવા દો. ત્યારબાદ તો P4, તો આને થર્ડ પ્રોસેસ કરવા દો. ત્યારબાદ આ P1, તો આને પછી પ્રોસેસ કરવા દો. લાસ્ટમાં P3. સો આવી રીતે નક્કી થાય કોને પહેલા કામ કરવા દેવાનું છે. હવે જેમ અહીંયા નક્કી થયું હતું કે પહેલા P5 આવશે તો એ પહેલા આવશે, સીપીયુ પર કામ કરશે અને વયો જશે. ત્યારબાદ બીજું કોણ હતું તો અહીંયા P2, ત્યારબાદ તો ત્રીજું કોણ હતું તો P4, ત્યારબાદ P1 અને લાસ્ટમાં P5. સો આવી રીતે વારાફરતી કામ કરશે, પણ કઈ રીતે કે ભાઈ એની જેવી પ્રાયોરિટી, ઇમ્પોર્ટન્સ. સો આ જ વસ્તુ હું તમને અત્યારે દાખલામાં બતાવીશ. કાંઈ નથી રોકેટ સાયન્સ, બહુ ઇઝી રીતે સમજાવી દઈશ. સો દાખલો આઈ થિંક તમે જો પ્રીવિયસ એપિસોડ જોયા હશે તો સમજાઈ જશે, ન સમજાય તો હું બેઠો છું. ઓકે, સો પહેલા પ્રોસેસ આઈડી આપી છે, કઈ પ્રોસેસ ક્યારે થશે. ઓકે, અને અહીંયા તમને એક બસ ટાઈમ આપ્યો છે, બ્રશ ટાઈમ, મતલબમાં કેટલું કામ કરશે એ જોવાનું છે. સો અહીંયા આપણે પ્રાયોરિટી આપી નથી અત્યારે, કાંઈ પ્રાયોરિટીની લિસ્ટ નથી આપી, પણ દાખલો આવશે એમાં પ્રાયોરિટીની લિસ્ટ આપી હશે, તો આપણે અત્યારે એક એડ કરી દઈએ પ્રાયોરિટી. સો કાંઈ વાંધો નહીં, ચાલો ને હું અહીંયા લખી દઉં છું પ્રિયોરિટી. તો કોને પ્રાયોરિટી આપવાની છે એ આપણે લખીએ. તો મારે પહેલી પ્રાયોરિટી સમજો કે અહીંયા આપવી છે P5 ને, ત્યારબાદ P2, ત્યારબાદ P4, અને આવી રીતે મારે પ્રાયોરિટી આપવી છે કે પહેલાં કામ આનું થવું જોઈએ. સો હવે અહીંયા હું શું કરીશ કે ગેન્ટ ચાર્ટ છે 0 થી ચાલુ થશે, પણ
અહીંયા બીજું કાંઈ નથી જોવાનું, ડાયરેક્ટ કામ ચાલુ કરી દો. 0 થી ચાલુ થાય. બસ ટાઈમ કેટલો છે? 4 નો છે. P5 ને જુઓ તમે. પહેલા આપણે કોને વારો આપવાનો છે? P5 ને. તો અહીંયા રહ્યું P5. તો 0 થી ચાલુ કરીને કેટલો ટાઈમ લેશે? 4 સુધી. સો અહીંયા લખો P5 અને એને 4 મિનિટ સુધી વાપરવા આપો કામ કરવા. ત્યારબાદ બીજા નંબરે કોણ છે? તો અહીંયા છે P2. તો અહીંયા લખો P2. એને કેટલો ટાઈમ જોઈએ છે? એને 6 મિનિટ જોઈએ. તો 4 ને 6 10. સો 10. ત્યારબાદ કોણ હતું? P4. આ રહ્યું અહીંયા જુઓ. તો એને કેટલો મિનિટ લાગશે? કેટલી મિનિટ લાગશે? 2 મિનિટ. સો અહીંયા 10 ને 2 12 મિનિટ. ત્યારબાદ કોણ હતું? સો P4 હતો એ ત્રીજા નંબરે. ચોથા નંબરે કોણ? તો P1. સો અહીંયા લખીએ P1. એને કેટલા મિનિટ કામ કરવું છે? તો 8 મિનિટ. તો 12 ને 8 20. અને લાસ્ટમાં કોણ છે? P3. તો એને લખો લાસ્ટમાં. અને એનું લાસ્ટમાં કેટલા મિનિટ એને છે? તો 3 મિનિટ. સો ટોટલ 23 મિનિટ થઈ ગઈ. સો આ તમારો કમ્પ્લીશન ટાઈમ અહીંથી મળી જશે. તો અહીંયા જોઈ લ્યો તમે ગેન્ટ ચાર્ટ છે એમાં અહીંયા CT લખ્યું છે અહીંયા. તો એમાં શું લખવાનું છે? P1 છે તો અહીંયા નીચે જુઓ, બતાવું છું એક મિનિટ. આ P1 છે તો એનો કમ્પ્લીશન ટાઈમ એટલે ક્યારે પૂરું થયું નીચે જુઓ ક્યાં છે P1. સો P1 અહીંયા છે અને એનો કમ્પ્લીશન ટાઈમ છે 20. સો અહીંયા લખો 20. ત્યારબાદ P2. સો P2 ક્યાં છે? તો એ અહીંયા છે ને કમ્પ્લીશન ટાઈમ છે 10. તો અહીંયા લખીએ 10. P3 ક્યાં? તો એ લાસ્ટમાં એનો કમ્પ્લીશન ટાઈમ 23. તો 23. પછી P4 છે તો P4 છે અહીંયા, એનો કમ્પ્લીશન ટાઈમ છે 12. અને લાસ્ટમાં P5 છે ક્યાં છે? સૌથી આગળ, એનો કમ્પ્લીશન ટાઈમ 4. સો અહીંયા 4. બરાબર, આ ખબર પડી ગઈ. હવે ટર્ન અરાઉન્ડ ટાઈમ, ટોટલ ટાઈમ કેટલો લીધો, ક્યારે આવ્યા એને જ જોવાનું, એનો ટોટલ ટાઈમ કેટલો લીધો છે. બરાબર, તો CT માઇનસ AT. હવે પણ અહીંયા AT છે જ નહીં તો શું કરવાનું? KT તો ન અપાય આને. સો અહીંયા કાંઈ નહીં આવે લાંબુ, આટલો જ દાખલો છે. તો છેલ્લા 2 કાઉન્ટ્સનું તમારે કાંઈ કામ નથી, આટલું જ કરવાનું છે. અહીંયા તમારો દાખલો પૂરો, માર્ક્સ તમને બેઠા બેઠા મળી જશે. ઓકે, સો અહીંયા આપણે આને મારી દઈએ ચોકડી. તમારો દાખલો કેટલો આવશે? તો બસ આ જે મેં અહીંયા કાળી બોર્ડર કરીને આટલો જ દાખલો આવશે. ઓકે, સો આ જ હતું પ્રાયોરિટી શેડ્યુલિંગનો દાખલો. આમાં કાંઈ રોકેટ સાયન્સ નહોતું, તો ક્યાંય મિસ્ટેક ન કરતા. અને આટલો ઇઝી દાખલો જો ન આવડે અને પરીક્ષામાં પૂરા માર્ક્સ ન આવે તો ધૂળ પડી યાર. સો કાંઈ નહીં, દાખલો આવડી ગયો હશે અને જો ન સમજાણો હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. અને આઈ હોપ કે તમને બધું સમજ આવી ગયું હશે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.